મારા એક જાણકાર પાસેથી મળેલો અનુભવ છે. નાના મધ્યમ વર્ગના અને પીડિત લોકોને આ અનુભવ ખૂબ થયેલો હશે અને સમજતા પણ હશે. તો આ અનુભવને તમારી પીડા સમજી લોકો સુધી શેર કરજો. એક જાણકાર મિત્રના કહેવા પ્રમાણે એના બાપુજીને લોહીની બોટલ આપવાની જરૂર પડી. બાપા દેશમાં રહે અને દવા સુરતથી કરાવતો. એટલે મારા જાણકાર મિત્રએ ડોક્ટર સાહેબને પૂછ્યું કે સાહેબ, બ્લડના બદલે કોઈ ટેબ્લેટ કે ઇન્જેક્શનથી કામ થઈ શકે તો મારા બાપુજીને ફેરવવા ન પડે. એટલે સાહેબે મારા મિત્રને 3 ઇન્જેક્શન લખી આપ્યા કે દર અઠવાડિયે એક આપજો. એને કહ્યું કે ખેલ હવે શરૂ થયો. મારો મિત્રએ પરચી લઈને ઇન્જેક્શન ગોતવા નીકળ્યો. એક મેડિકલ પર ગયો તો મેડિકલ વાળો કહે મારી પાસે નથી. તે મારા મિત્રએ કહ્યું ક્યાં મળશે અને ઇન્જેક્શનનો શું ભાવ હશે? તો મેડિકલ વાળાએ ફોનમાં ગૂગલ પર જોઈને કીધું કે આ એક ઇન્જેક્શન 2800માં આવશે અને તમને કદાચ મહેશ્વરી મેડિકલમાં મળી જશે. ઠીક કહીને મારો મિત્ર વીઆઈપી સર્કલ પર થોડા ઓળખીતા મેડિકલ પર ગયો. ત્યાં એણે પરચી આપી અને ભાવ પૂછ્યો. તે એમને રૂબરૂમાં એક હોલસેલ વાળાને ફોન કર્યો. હોલસેલ વાળાએ કદાચ એમને 2000માં આપવાનું કીધું. એટલે મારા મિત્રને જરા ઓળખીતા મેડિકલ વાળા હતા એટલે 2100નો ભાવ આપ્યો. મિત્રએ કીધું ઓકે, કાલે હું કહું પછી મંગાવી આપજો. પછી મારો મિત્ર ઘરે આવી ગયો. એમાં એને એના આંદોલનકારી મિત્ર યાદ આવ્યા. એમણે એને કહ્યું હતું કે એમના બનેવી મેડિકલનું હોલસેલનું કામ કરે છે. મોંઘી દવા લેવી પડે ત્યારે કહેજો, આપણે એમને કહીશું. એટલે મિત્રે પરચીનો ફોટો મોકલ્યો અને ભાવ પૂછ્યો તો ભાવ આવ્યો 550. એટલે ઘડી પર વિશ્વાસ ન થયો. એટલે એને દવાના પેકિંગનો ફોટો મંગાવીને પેલા મેડિકલ વાળા અને ડોક્ટરને બેને મોકલ્યો. એટલે ડોક્ટરે કહ્યું ઓકે બરોબર છે, આ જ ઇન્જેક્શન આપજો. મેડિકલ વાળાએ પણ કીધું હા આ જ ઇન્જેક્શન છે જેની અમે MRP 2800 છે અને તે આપણને 2100માં મળશે કારણ કે તમે ઓળખીતા છો. એટલે પછી મેં આ ઇન્જેક્શન આંદોલનકારી મિત્રના બનેવી પાસેથી 550ના ભાવથી 3 ઇન્જેક્શન 1650માં અને પછી 3 વખત લીધા. કહેવાનો મતલબ એ છે કે આ કંપની પર કેમ કોઈ પડતર કિંમત અને વેચાણ કિંમત માટે કાયદો નથી. ગરીબ માણસ લૂંટાઈ રહ્યો છે. આવો મધ્યમ વર્ગ 2 ટાઈમના ખાવા માટે પણ જેને ફાફા પડતા હોય કે આવી મોંઘી દવાઓ કઈ રીતે લઈ શકે અને પીડિત અને લાચાર પોતાનો દુઃખ પણ કોને કહી શકે છે? કોઈ સાંભળવા વાળું છે ખરું?